બીજી તરફ પાટણમાં વગર વરસાદે ખેતરોમાં પાણીની રેલમછેલ જોવા મળી। પાટણમાં હાલ ભારે વરસાદ નથી છતાં હજુ પણ ખેતરો તરબોળ છે। સાતલપુરના અબિયાણામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો। ખેતરોમાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી। ખેતરો પાણીથી લથબથ છે। બનાસ નદીના પાણી અબિયાણાના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની પથારી ફરી ગઈ છે। પાક ડૂબી ગયો છે। ખેતરોના બંધપાડા તોડી પાણી આગળ વધ્યું છે। ધોળકડા બાજુથી આવતી બનાસ નદીનું પાણી અબિયાણા વિસ્તારના ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક 120 ગામને કરાયા એલર્ટ। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મહીસાગરનું જીવાદોરી સમાન કડાણા છલકાઈ રહ્યો છે। ડેમમાં પાણીની ઉપરવાસમાંથી ભારે આવક થઈ રહી છે। કડાણા ડેમમાં હાલ 1,71,000 ક્યુસેક પાણીની આવક છે। કડાણા ડેમમાંથી છોડાઈ રહ્યું છે નદીમાં પાણી। કડાણા ડેમનું રૂલ લેવલ 415.7 ફૂટ ઉપર પહોંચ્યું। કડાણા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો। ભારે પાણીની આવકને લઈને કડાણા જળાશયમાંથી 1,95,000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડાઈ રહ્યું છે। મહીસાગર જિલ્લાને 110 જ્યારે પંચમહાલ જિલ્લાના 10 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો નદી કાંઠા નજીક તેમજ ડુંબક પુલ પાસે ન જવા તંત્રની અપીલ છે। ડેમ પ્રશાસન દ્વારા મહીસાગર તેમજ ડુંબક પુલ પાસે ન જવા તંત્રએ અપીલ કરી છે। મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા જિલ્લાના કલેક્ટરને આ બાબતે પત્ર દ્વારા જાણ પણ કરાઈ છે। સંબંધિત અધિકારીઓને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે। કડાણા જળાશય દ્વારા મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતુર બની। આ તરફ ભારે આવક બાદ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા। ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે ત્યારે ખેડાની મહીસાગર નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। અનરાધાર વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકને કારણે નદીના પાણીની બમ્પર આવકના દ્રશ્યો જુઓ, જેથી નદી કાંઠાના ગામોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે। ઠાસરા, ગળતેશ્વરના કાંઠાના ગામોમાં એલર્ટ કરાયા છે। હાલ નદીમાં 3 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। વણાકબારી વિયરમાંથી 3,40,000 ક્યુસેક પાણીની આવક છે। તો ખેડા વડોદરાને જોડતો ગળતેશ્વર ડેસર બ્રિજ બંધ કરાયો છે। પાણીની આવક વધતા સાવચેતીના ભાગરૂપે બ્રિજ બંધ કરાયો। તલાટીઓ, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો। મહીસાગર નદીમાં 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તંત્ર એલર્ટ મોડ પર છે। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક, પુલ પાણીમાં ગરકાવ। મહીસાગરના કડાણા ડેમમાંથી 21 ગેટ ખોલી 2,30,160 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને લુણાવાડા તાલુકામાં આવેલો ખાનપુર અને મલેકપુરનો જોડતો તાત્રોલી પુલ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। દર વર્ષે કડાણા ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાય છે ત્યારે ડુબક પદ્ધતિથી બનેલો આ પુલ પાણીમાં ગરકાવ થતો હોય છે, જેને લઈ વહીવટીતંત્ર દ્વારા આ પુલને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો। સ્થાનિકોના મતે પુલ બંધ થતા રહીશોને 20 કિલોમીટર ફરીને જવું પડે છે ત્યારે સ્થાનિકોનો પુલ ઊંચો કરવાની માંગ કરી રહ્યા છે। તો પુલ પરથી પાણી પસાર થવાને કારણે પુલના આગળના ભાગમાં 10 ફૂટથી વધુ ગાબડું પડ્યું છે, જેને લઈને પણ પુલ પર અવરજવર શક્ય નથી ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખી બેરિકેડ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના રાનેડાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। 400 લોકોની વસ્તી ધરાવતા રાનેડા ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા, તેથી ગ્રામજનો ડુંગર ચડીને જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। શાળાએ ગયેલા બાળકો પાણીના કારણે ઘરે પરત ન ફરી શકતા ગ્રામજનોએ ડુંગર પર ચડી બાળકોને બચાવી સહી સલામત ઘરે પહોંચાડ્યા। સ્થાનિકોએ ગામને જોડતા મુખ્ય રસ્તા પર ઊંચો સ્લેબ ડ્રેન બનાવવાની માંગ કરી। તંત્રના બાબે સ્થાનિકો 3 કિલોમીટર સુધીના ડુંગરાના રસ્તેથી જવા મજબૂર બન્યા છે। ડભોઈના ગામડામાં ફરી વળ્યા ઢાઢર નદીના પાણી, ડભોઈ વાઘોડિયા રોડ બંધ। વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા 16 ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। ડભોઈ નજીક ઢાઢર નદીમાં ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાયું। ડભોઈના દંગીવાડા, કબીરપુરા, નારણપુરા, બાંબોદ સહિત કરાલીપુરા ગામના મુખ્ય માર્ગો ઉપર ગોઠણસમાં પાણી ભરાયા। સિઝનમાં ચોથી વખત ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। 7 જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો। ઢાઢર નદીમાં પૂરથી જનજીવન પ્રભાવિત થયું। ઢાઢર નદીના પાણી કરાલીપુરા રોડ ઉપર ફરી વળતા ડભોઈ વાઘોડિયા રોડ બંધ થયો। વહેલી સવારે નોકરી તેમજ કોલેજ જતા સંખ્યાબંધ રાહદારીઓ મૂંઝવણમાં મુકાયા। વડોદરા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી। આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે। બીજી તરફ દાહોદની માછણ નદીમાં નવા નીરની આવક થઈ છે। માછણ નદી ત્રીજી વાર ઓવરફ્લો થઈ। લીંબડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશ થયા। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે માછણ નદીમાં ધસમસતા પાણી આવ્યા। એક મહિનામાં ત્રીજી વાર લોકોને કોઝવે પરથી પસાર થવું પડ્યું। અરવલ્લી પંથકમાં મેઘરાજાની સટાસટી, રોડ પર વહેતા થયા પાણી।
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અરવલ્લી પંથકમાં પણ સવારથી જ અનરાધાર વરસાદ વરસ્યો. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદે જમાવટ કરતા રોડ પાણી થયા હતા. ધનસુરા તાલુકામાં વહેલી સવારથી 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડતા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોડાસા નડિયાદ હાઈવે પર પાણી ભરાતા લોકો ફસાયા. વાહન ચાલકો કલાકો સુધી ફસાયા. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકો હેરાન થયા. વરસાદને કારણે અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી થઈ હતી. આ તરફ મહેસાણા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ મહેસાણામાં વરસાદે એન્ટ્રી મારી. મહેસાણા, ઊંઝા, મોઢેરા સહિતના વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. નીચાણવાળા ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા. પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું. પાટણ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો. પાટણ, કમલીવાડા, રૂની સહિત પંથકમાં વરસાદથી ઠંડક પ્રસરી ગઈ. ભાવનગરમાં ઓછો વરસાદથી ડેમો 50% જ ભરાયા છે. એક તરફ રાજ્યભરના ડેમો છલોછલ થઈ રહ્યા છે. પાણીની પુષ્કળ આવકથી ડેમોમાં પાણીની જાહો જલાલી જોવા મળી રહી છે. બીજી બાજુ ભાવનગરના ડેમો 50% પણ ભરાયા નથી. ભાવનગરમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે, જેથી જિલ્લાના ડેમોની સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લાના 4 ડેમ આ વર્ષે 50% પણ ભરાયા નથી. સાથે જિલ્લાના 4 ડેમ 20% પણ ભરાયા નથી. ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળ સંકટ ઘેરાવાની શક્યતા સેવાઈ રહી છે. જિલ્લામાં શેત્રુંજી ડેમ 67%, રંગોળા ડેમ 51%, બગટ ડેમ 68% જેટલા જ ભરાયેલા છે. શેત્રુંજી ડેમ પણ હજુ 100% ભરાયો નથી. જિલ્લાના 5 ડેમો લાખણકા, રજાવડ, હમીરપરા, હાણોલ, જસપરા અને ઉતાવળી ડેમ હજુ 20% પણ ભરાયા નથી. ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં પીવા માટેના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ગત વર્ષે 29 જુલાઈ 2023ના રોજ ભાવનગર જિલ્લાની જીવાદોરી એવો શેત્રુંજી ડેમ, રંગોળા ડેમ, બગ ડેમ અને રાજકી ડેમ 100% ભરાઈ ચૂક્યો હતો. જોકે ખોડિયાર ડેમ 100%થી ભરાયેલો છે, જ્યારે બોટાદ જિલ્લાના કાળુભાર અને ખાંભળા ડેમ ચાલુ વર્ષે 100%થી ભરાઈ ચૂક્યા છે. રાજસ્થાનના ચોમુમાં દીપડાની દહેશત. મોડી રાત્રે બજારમાં લટાર મારતો દેખાયો દીપડો બજારમાં આવી ચડ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ. દીપડાના આટાફેરાને લઈને લોકોમાં ભયનો માહોલ. મધ્યપ્રદેશના સિહોરમાં શિયાળે મચાવ્યો આતંક. રહેતી વિસ્તારમાં શિયાળે 2 લોકો પર હુમલો કર્યો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અગાઉ પણ અહીં શિયાળે 6 લોકો પર કર્યો હતો હુમલો. છોટાઉદેપુરમાં આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો. વનકર્મીને ફાડી ખાનાર લોહી તરસ્યો દીપડો પકડાયો. ફરજ પરથી ફરતા વનકર્મી પર દીપડાએ કર્યો હતો હુમલો. ગીર સોમનાથના ગીરગઢડામાં રહેણાંક મકાનમાં ઘૂસ્યો સિંહ. પટેલપરા વિસ્તારમાં મકાનમાં સિંહ આવી જતા વન વિભાગની ટીમને જાણ કરાઈ હતી. રહેણાંક મકાનમાં સિંહ આવી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. વન વિભાગની ટીમે રેસ્ક્યુની કામગીરી કરતા સિંહ નાસી છૂટ્યો. સુરતમાં લવ જેહાદનો આરોપી પકડાયો. 13 વર્ષની સગીરાનું અપહરણ કરી આરોપી થયો હતો ફરાર. અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને આચર્યું હતું દુષ્કર્મ. મહિધરપુરા પોલીસે તેલંગાણાથી આરોપી ઝડપી પાડ્યો. સાબરકાંઠાના રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર. ભાટિયા મિલ પાસે ફરતા દીપડાનો વિડીયો વાયરલ. સ્થાનિકોએ વન વિભાગને પાંજરું મૂકવા કરી રજૂઆત. સુરતમાં અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે 4 રાઇફલ અને 13 કારતૂસ અને અન્ય હથિયારો સાથે આરોપીની કરી ધરપકડ. લૂંટ અને અપહરણના કેસમાં 6 વર્ષથી ફરાર હતો આરોપી. રાજપીપળામાં રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ગણેશ યાગનું આયોજન. 3 દિવસીય મહાગણેશ યાગમાં બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે આપી રહ્યા છે આહુતિ. 25 વર્ષથી કાછિયા સમાજના લોકો કરે છે ગણેશ સ્થાપના. ઊંઝા આઈપીએમસીમાં ચૂંટણી મુદ્દે પૂર્વ ચેરમેન નારાયણ કાકાનું નિવેદન. કહ્યું, મને રાજકારણમાં કોઈ રસ નથી. સક્રિય રાજકારણમાંથી મેં નિવૃત્તિ લીધી છે. જ્યારથી માર્કેટ છોડ્યું ત્યારથી ત્યાં પગ નથી મૂક્યો. મહીસાગરના લુણાવાડા છપૈયા ધામ ગણેશ યુવક મંડળ કરી સુનીતા વિલિયમ્સ માટે પ્રાર્થના. અંતરિક્ષમાં અટવાયેલા ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ હેમખેમ પરત ફરે તે અર્થે કરાઈ પ્રાર્થના. ગણેશ પંડાલમાં કરાઈ વિશેષ ધૂન. અમદાવાદના નરોડા વોર્ડના શહેરીજનોને મળ્યા 2 નવા ગાર્ડન. નરોડા વોર્ડમાં પીપીપી ધોરણે બનાવાયેલા 2 ગાર્ડનનું મેયર પ્રતિભા જૈનના હસ્તે લોકાર્પણ. હવે સુરતના બીઆરટીએસ કોરિડોરમાં દોડશે તમામ ઈ બસ. તે રૂટ પર દોડતી 11 ડીઝલ બસ આજથી દૂર. બીઆરટીએસની તમામ 352 બસ બનાવાઈ. 2025 સુધીમાં 1100 ઇલેક્ટ્રિક બસ ખરીદીનો લક્ષ્યાંક.
હારીજ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બળવાખોરની એક મતે જીત ચેરમેનની ચૂંટણીમાં ભાજપના સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરી પ્રથમ તમના ચેરમેનને ફરી જીતાડ્યા। ભાજપના મેન્ડેટવાળા બાબુભાઈ ચૌધરી સામે એકમતથી જીત્યા વાઘાજી ચૌધરી। સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા મોડેલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ પર મંદીના વાદળ છવાયા। એક તરફ વિદેશથી આવતા મટીરીયલ અને મશીનરીના ભાવમાં થયો વધારો, બીજી તરફ વેપારીઓ ભાવ ના આપતા હોવાથી ઉદ્યોગ પર મંદીના વાદળ। પાલનપુરમાં 3 લેક એલિવેટેડ બ્રિજની કામગીરીમાં ફરીવાર તંત્રની ગંભીર બેદરકારી, લોકાર્પણ પહેલા જ શ્રમિકો જીવના જોખમે કામ કરતા નજરે પડ્યા। 17 મીટરની ઊંચાઈ પર શ્રમિકો સુરક્ષા વગર કામ કરતા જોવા મળ્યા। મોરબી કોર્ટે નિવૃત્ત પોલીસ કર્મીને ફટકારી સજા। વર્ષ 2004માં ખોટા ગુનાની કબૂલાત માટે પોલીસે વકીલને માર્યો હતો માર। કોર્ટે 1 વર્ષ કેદ અને 1000 રૂપિયાને દંડ ફટકાર્યો। સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો મામલો અટવા પોલીસે 2 આરોપી મહિલાઓની ધરપકડ કરી। લઘુમતી કોમની 2 મહિલાઓએ બાળકોને પથ્થરમારો કરી પ્રતિમા ખંડિત કરાવી હોવાનું સામે આવ્યું। પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। સુરતમાં 5 લોકોએ માર મારતા સારવાર દરમિયાન જમીન દલાલનું મોત। પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતા પુત્ર સહિત 4 લોકોની ધરપકડ કરી। અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો। જૂની અદાવતને લઈ થયેલા ઝઘડામાં જમીન દલાલને માર મરાયો। પાટણના હારીજથી બોગસ તબીબ ઝડપાયો। તંબોળિયામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો ડોક્ટર। પોલીસે ઇન્જેક્શન, દવાઓ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। સીબીએસઈ સ્કૂલોમાં હવે બાળકો રહેશે તણાવમુક્ત। બાળકોનો માનસિક તણાવ ઓછો કરવા કાઉન્સેલિંગ કરવામાં આવશે। કાઉન્સેલિંગ માટે શિક્ષકોને અપાઈ તાલીમ। દાહોદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શન મોડમાં। દાહોદ શહેર સહિત તાલુકામાં 30 સ્થળો પર કરાયું ચેકિંગ। દૂધ, દહીં, પનીર અને મીઠાઈઓના સેમ્પલ લેવાયા। તમામ સેમ્પલ પરીક્ષણ માટે વડોદરા મોકલાયા। રંગીલા રાજકોટમાં 24 કેરેટ સોનાના વરખથી તૈયાર કરાયો મોદક। ગણપતિ મહોત્સવમાં ગોલ્ડન મોદક બન્યું આકર્ષણનું કેન્દ્ર। બપ્પાના પ્રસાદ માટે દૂધ અને માવાના વિવિધ 30 પ્રકારના મોદક, ચૂરમાના લાડુ, ડ્રાયફ્રૂટ અને 10 પ્રકારના કાજુના મોદક તૈયાર કરાયા। વડોદરાના તાંદલજા વિસ્તારમાં કોમી એકતાના દર્શન। હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને ઉજવે છે દરેક તહેવાર। એક જ જગ્યા પર ગણેશ સ્થાપના અને મોહરમની ઉજવણી। મુસ્લિમ સમાજ ફાળો કરીને ગણેશ પંડાલમાં આપે છે સહકાર। સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને વાંધાજનક પોસ્ટ। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર @રાગા ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ પરથી પોસ્ટ। એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। એસઓયુના નાયબ કલેક્ટરે નોંધાવી ફરિયાદ। મુંબઈ દિલ્હી કોરિડોરની કામગીરીથી ગોધરા તાલુકાના લોકોમાં મુશ્કેલીમાં મુકાયા। અંડરબ્રિજમાં ભરાયા વરસાદી પાણી। શાળાના વિદ્યાર્થીઓ કાદવમાંથી પસાર થઈ સ્કૂલે જવા મજબૂર। વડોદરામાં સર્જાયેલી પૂરની સ્થિતિને લઈને શહેરીજનોએ તંત્ર સામે બાયો ચડાવી। શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ લાગ્યા। લોકોએ નાગરિક સમિતિની કરી રચના। રાજકોટના ધોરાજીમાં બિસ્માર રસ્તાઓને લઈને લાગ્યા બેનર। શહેરના અનેક વિસ્તારોમાં ખરાબ રસ્તાને લઈને લોકો ત્રસ્ત। રસ્તા પર ખાડા ન પૂરતા લોકોમાં રોષ। રાજ્યમાં અનરાધાર વરસાદ વચ્ચે પણ ભાવનગરના જળાશયો તળિયા ઝાટક। 4 ડેમ 50% પણ ન ભરાતા સ્થિતિ ચિંતાજનક બની તો અન્ય 4 ડેમમાં 20% પણ પાણી નહીં। પીવાના અને સિંચાઈના પાણીની સર્જાઈ શકે સમસ્યા।